અને ખાસ કરીને આજે વરુણ બેવરેજીસ પર ફોકસ છે। પરિણામો બજારને પસંદ આવી રહ્યા છે અને પરિણામોની સાથે કંપનીએ કાર્લસબર્ગ બ્રુવરીઝ સાથે ભાગીદારીની જાહેરાત પણ કરી છે। સંપૂર્ણ વિગતો જાણીએ। સહયોગી યતિન મોટા આપણી સાથે જોડાઈ ગયા છે। યતિનજી, ગુડ આફ્ટરનૂન। જણાવો, શું એક તો પરિણામ કેવા રહેતા દેખાય અને જે કરાર કરવામાં આવ્યા છે તેની શું વિગતો છે? તો રિઝલ્ટ્સની વાત કરીએ તો આ જે રિઝલ્ટ હતું એ મોન્સૂન ક્વાર્ટરનું હતું, તો તેના કારણે ઇન્ડિયાની વોલ્યુમ ગ્રોથ લગભગ ફ્લેટ આવી છે, પણ આફ્રિકામાં, ખાસ કરીને સાઉથ આફ્રિકામાં જે બિઝનેસ ગ્રોથ થયો છે તેના કારણે વોલ્યુમ ગ્રોથ લગભગ 8-9% રહ્યું છે। આવકમાં 2% વધારો, પણ પ્રોફિટમાં લગભગ 20% વધારો જોવા મળ્યો છે અને ગ્રોસ માર્જિન્સ લગભગ 1.25% વધ્યા છે, કારણ કે જે પેકેજ ડ્રિંકિંગ વોટર છે, એટલે પાણીની બોટલો જે વેચે છે કંપની, ત્યાં ડિમાન્ડ સારી હતી, જેના કારણે કંપનીના માર્જિન સારી રીતે આવ્યા છે। પણ રિઝલ્ટ જે હતા એ અનુમાનથી થોડા બેટર હતા, એના લીધે બી સ્ટોકમાં રિએક્શન હતું પોઝિટિવ, પણ એના કરતાં વધારે પોઝિટિવ રિએક્શન સ્ટોક આપી રહ્યું છે કાર્લસબર્ગ સાથે કરાર માટે। કંપની હવે પેપ્સી સાથે બિયર બી વેચશે અને એલ્કોહોલિક બેવરેજીસ માટેનું જે આર્ટિકલ ઓફ એસોસિએશનને અમેન્ડમેન્ટ કરવાનું છે એનામાં બી કંપની ફેરબદલ કરવાની છે। ભારત અને આફ્રિકામાં આ બંને ઠેકાણે કંપની એલ્કોહોલિક બેવરેજીસ, એલ્કોહોલ અને બિયર આની માર્કેટિંગ અને મેન્યુફેક્ચરિંગ કરવાની વાતો કરી રહી છે। તેના સંદર્ભમાં કંપનીએ આફ્રિકાના ડિસ્ટ્રીબ્યુશન માટે કાર્લસબર્ગ, જે કે એક રિનોન્ડ ગ્લોબલ બિયર કંપની છે, એની સાથે ડિસ્ટ્રીબ્યુશનનો કરાર કર્યો છે, જ્યાં આફ્રિકાના મુખ્ય શહેરોમાં અને મુખ્ય કન્ટ્રીઝમાં તેઓ પાર્ટનર કરી અને આ પ્રોડક્ટ્સ બજારમાં ઉતારશે। કદાચ માર્કેટને એવું લાગે છે કે જે નોર્મલ બેવરેજીસ છે, સોડા, કોક, પેપ્સી વગેરે, એના કરતાં કદાચ માર્જિન્સ એલ્કોહોલિક બેવરેજીસમાં વધારે મળશે અને મલ્ટિપલ બી વધારે મળશે, જેના કારણે આજે સ્ટોકમાં લગભગ 10%નો વધારો આપણે જોયો છે। તો ખાસ કરીને આજે કરાર કરવાના આવ્યા છે એને લીધે ફોકસ બનતો દેખાઈ રહ્યો છે। આભાર યતિનજી આપનો સમગ્ર માહિતી આપવા માટે।